રાજકોટની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવારે કરી છે રામધૂન। પરસોત્તમ રૂપાલા જોવા મળ્યા રામધૂન કરતા ભૂપેન્દ્ર સ્થિત રોડ પર આવેલા બાલાજી મંદિરે રામધૂન કરી છે। શ્રી રામ જય જય રામની ધૂન બોલાવી હતી। તો પ્રચાર પૂર્ણ કર્યા બાદ રામધૂનમાં લીધો ભાગ। સુંદરકાંડ પાઠમાં પરસોત્તમ રૂપાલાએ ભાગ લીધો હતો। તો જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ વલસાડ લોકસભા બેઠકનો ભાજપ કોંગ્રેસ વચ્ચેનો જંગ રસપ્રદ થતો જઈ રહ્યો છે। હાલ વલસાડમાં સ્થાનિકોની સામે બાહરીનો મુદ્દો પણ પૂરજોશમાં ઉડી રહ્યો છે। વલસાડ જિલ્લા કોંગ્રેસ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો આક્ષેપ છે કે ભાજપના ઉમેદવાર વાંસદાના વતની નથી। તો બીજી તરફ ભાજપ ઉમેદવાર ધવલ પટેલના નામે નનામી પત્રિકા પણ વાયરલ થઈ રહી છે, જેમાં ઉમેદવાર ધવલ પટેલના નામની જાહેરાતથી સ્થાનિક કાર્યકરો અને અગ્રણીઓ પણ નારાજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વલસાડ ભાજપે પણ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે। એટલે એ લોકો બી જાણી ગયા છે કે અમારી કંઈક ભૂલ થઈ છે। આમ તો એ કંઈ સુરત રાંદેર રહી છે, પણ દન કહેવાનું એવું છે કે વાંસદા તાલુકા ઝરી ગામના વતની છે। પણ અમારા આનંદભાઈને અમારા ઉમેદવારને પૂછ્યું, ભાઈ આનંદભાઈ તમારા તાલુકાનો વ્યક્તિ છે? તો આનંદભાઈ નથી ખબર, કે ત્યાં ગામના નથી ઓળખતા। વડીલ માણસને પૂછતા હતા કે ભાઈ આમાં ઝરી ગામમાં આ ઉમેદવારનું ઘર ક્યાં આવ્યું ધવલભાઈનું? તો પેલો ભાઈ બી ગુચવાય છે કે ધવલભાઈ તો કોઈ બહાર રહે છે ને પરિવાર બહાર રહેતો છે ને, એટલે આમાં કંઈ નથી। આ લોકો ગભરાટ થઈ ગયો છે। મને ઉમેદવાર બદલે તો પણ નફો છે અને ઉમેદવાર ન બદલે તો પણ નફો છે, કારણ કે અમે સ્થાનિક લેવલે રોડ રસ્તાથી લઈને નાનામાં નાની સમસ્યા, મોટામાં મોટી સમસ્યા સાથે લોકોની સાથે રહ્યા છે। અહીં વલસાડ લોકસભાની નાળ અને એના પ્રાણ પ્રશ્નોની વિશે અમને પૂરેપૂરી ખબર છે અને ઉમેદવાર બીજા ગમે તે ઉમેદવાર હોય, અમે અમારી ઉમેદવારી ચાલુ રાખીશું। લોકોનો પ્રતિસાદ અમને ખૂબ મળી રહ્યો છે અને આ લોકસભા વલસાડ 26 અમે ખૂબ બહુમતીથી જીતીશું। ખૂબ જ વાહિયાત વાત છે, ખોટી વાત છે। ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વરેલી છે, કેડર બેઝ પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર પસંદ કરે છે, બધા જ પાસાઓની ચકાસણી કરીને ઉમેદવાર પસંદ થતો હોય છે અને એક વખત ઉમેદવાર પસંદ થઈ ગયા પછી કોઈ પણ કાળે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલતી નથી। એટલે આ ખોટો ગ્લોબલ પ્રચાર, વિરોધી પાસે બીજા મુદ્દાઓ નથી અને એના માટે જ આ લોકોને ભરમાવાનો અને ભડકાવવાનો આ દુષ્પ્રયાસ કરે છે। તો વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને ભાજપા અગ્રણીઓ વિકાસના મુદ્દે લોકો વચ્ચે જઈ મત માંગી રહ્યા છે। બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અને કોંગ્રેસ અગ્રણીઓ પણ સ્થાનિક પ્રશ્નોને લઈ લોકોનું સમર્થન માંગી રહ્યા છે। તેવામાં વલસાડ બેઠક જીતવા ભાજપે ખાસ રણનીતિ બનાવી છે અને જેની બેઠક ગઈકાલે નાણામંત્રી કનુભાઈ અને ક્લસ્ટર પ્રભારી ભરત પંડ્યાની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં અનેક જન કલ્યાણકારી યોજનાઓના કારણે ભાજપ જંગી લીડથી જીતશે તેવો દાવો કરવામાં આવ્યો છે। તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે વલસાડના છેવાડે આવેલા ઉમરગામ તાલુકામાં પ્રચાર શરૂ કર્યો છે અને જ્યાં તેઓ ઉમરગામના વિવિધ વિસ્તારોમાં જઈ લોકસંપર્ક કરી રહ્યા છે। બૂથ વિજય અભિયાનની શરૂઆત કરવામાં આવી કે દરેકને આપણે નવી મતદાર યાદી લઈ લીધી છે। એ નવી મતદાર યાદીના હિસાબે દરેક બૂથ ઉપર કાર્યકરો જશે, લગભગ 20 કાર્યકરો જશે દરેક બૂથ ઉપર અને ત્યાંથી કોઈ બહાર ગયું હોય અથવા તો કોઈનો કાર્ડમાં નામ ન હોય એ બધાની ચકાસણી કરીને તેમને મતદાન દિવસે તકલીફ નહીં પડે એ રીતનું આયોજન થઈ રહ્યું છે। અને આદિવાસી પટ્ટીમાં કે કોઈ પણ હોય, વચ્ચે અમારા નવસારીમાં કંઈ મંદિરની બબાલ હતી, ત્યાં પણ એક આ વાસ્તવથી ધારાસભ્ય પહોંચતો હોય અને જો આંદોલન કરતો હોય એના માટે લોકોમાં માન છે અને આ વખતે અમે આનંદભાઈ લોકો સારા મત આપશે અને સારા મતથી અમે જીતીશું। ખૂબ સારો પ્રતિસાદ યુવાનોમાં, વડીલોમાં, મહિલાઓમાં છે અને અમે અમારી રણનીતિ મુજબ દરેક તાલુકામાં પૂરો દિવસ
આપણા મુખ્ય કાર્યકર્તાઓની પાસે શુભેચ્છા મુલાકાત કરીને એમના આશીર્વાદ લઈને યુવાનોની સાથે રાત્રિ સભાઓ પણ કરીએ છીએ અને દરેક તાલુકામાં અત્યાર સુધી અમે 4 તાલુકામાં ફર્યા, 4 તાલુકામાં ખૂબ ઉત્સાહ લોકોમાં અને યુવાનોમાં છે. તો લોકસભા બેઠકની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર છે. રાજકોટની આ વાત છે. લોહાણા મહાપરિષદે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરી છે. ભાજપમાં એક બેઠક પર લોહાણા સમાજને ટિકિટ આપવાની માંગ કરી છે. જૂનાગઢ લોકસભા બેઠક પર લોહાણા સમાજે માંગી છે ટિકિટ. રાજ્યભરમાં લોહાણા સમાજની 35 લાખ જેટલી વસ્તી છે. તો ગુજરાતની હાઈ પ્રોફાઇલ લોકસભા બેઠક ગાંધીનગર પર કોંગ્રેસે વર્ષોથી કોંગ્રેસમાં સેવા આપનાર સોનલબેન પટેલની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. ત્યારે સોનલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કહ્યું છે કે ગાંધીનગરના પડતર પ્રશ્નો સહિત યુવાનો મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું. વધારેમાં વધારે જે ભણીને લોકો નીકળે છે એ લોકોને એમ જ છે કે આપણે બહાર જતા રહીએ. સાથે સાથે મહિલાઓની વાત કરીએ તો અસલામતી ગુજરાતમાં દારૂબંધી બિલકુલ ફેલ ગઈ છે, તો એને કારણે પણ હિંસક જે ડોમેસ્ટિક વાયલન્સ કહેવાય તેના કિસ્સા ઘણા બધા હોય છે. તો આ બધા મુદ્દાને લઈને અમે લોકોની વચ્ચે જવા માંગીએ છીએ. આજે સાંજે દિલ્હીમાં ભાજપની ત્રીજી સીઈસીની બેઠક મળવાની છે. ઓરિસ્સા, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશના ઉમેદવારોના નામ પર મંથન થશે. હરિયાણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર ઉમેદવારોના નામ પર મંથન. તો ઉત્તર પૂર્વ રાજ્યોના ઉમેદવારો અંગે વિચાર મંથન થશે. પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. વલસાડના ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની થયેલી ચૂંટણીમાં યુવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પેનલનો ભવ્ય વિજય થયો હતો અને કુલ 15 સભ્યોની પેનલમાં યુવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પેનલના 14 સભ્યો વિજેતા થતા સમર્થકોમાં ઉત્સાહ છે. આ ચૂંટણીમાં કુલ 716 જેટલા ઉદ્યોગપતિ મતદારો હતા અને જેમાંથી 649 જેટલા મતદાર ઉદ્યોગપતિઓએ મતદાન કર્યું અને 12 વોટ રદ થતા 637 વોટ માન્ય ગણાયા. હાલ ઈશ્વર બારી સમર્થિત યુવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પેનલ જ અત્યારે યુઆઈએનો વહીવટ કરે છે અને મહત્વનું છે કે ઉમરગામ, જીઆઈડીસી અને આસપાસના વિસ્તારમાં કુલ 1200થી વધુ નાના મોટા ઉદ્યોગો ધમધમે છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. હોળી અને ધૂળેટીના તહેવાર પર ઇમરજન્સી સેવા માટે એક્શન પ્લાન તૈયાર. તહેવારને લઈ કંટ્રોલ રૂમની ટીમમાં વધારો કરાયો. એમ્બ્યુલન્સની સંખ્યા 500 જેટલી વધારાઈ. તો ખાણીપીણી અને પાકા રંગોથી દૂર રહેવા લોકોને 108ની સૂચના. હોળી ધૂળેટીના તહેવારને લઈ એસટી વિભાગ એક્સ્ટ્રા 500થી વધારે બસો દોડાવાશે. તહેવાર પર વતન જતા શ્રમિકો માટે બસોની સુવિધામાં વધારો કરાયો. સુરતથી પંચમહાલ, દાહોદ, ઝાલોદ અને ગોધરા માટે વધારાની બસો મુકાઈ. મેચ રસિકો માટે મેટ્રો વિભાગનો મહત્વનો નિર્ણય. અમદાવાદની આઈપીએલ મેચને લઈ સ્પેશિયલ ટિકિટ મળશે. આઈપીએલ મેચને ધ્યાનમાં રાખી મેટ્રોના સમયમાં વધારો. સ્પેશિયલ પેપર ટિકિટનો ચાર્જ 50 જાહેર કરાયો. સ્ટેડિયમથી સવારે 6 થી રાત્રે 12 સુધી ચાલુ રહેશે મેટ્રો. લોકસભાની ચૂંટણી પહેલા દ્વારકાના ભાટિયામાં આરએએફનું ફૂડ પેટ્રોલિંગ. ગામની મુખ્ય બજારોથી લઈ વિવિધ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સે ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું. ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ. ફાગણી પૂનમને લઈ દ્વારકામાં ભારે ઉત્સાહ. વિશાળ માનવ સાંકળ બનાવી ભક્તોએ રાસની બોલાવી રમઝટ. દ્વારકાના બજારનો વિડીયો વાયરલ થયો. હોળી ધૂળેટી પર્વ પર યાત્રિકોનો દ્વારકામાં જમાવડો. મુંબઈ ભિવંડીથી સાયકલ સંઘ પહોંચ્યો દ્વારકા. ફૂલદોલ ઉત્સવમાં દ્વારકાધીશ સાથે હોળી રમવા સતવારા સમાજના લોકો મુંબઈથી સાયકલ યાત્રા કરીને આવ્યા દ્વારકા. ડીજેના તાલે દ્વારકા પહોંચેલી સાયકલ યાત્રામાં શ્રદ્ધાળુઓ ઝૂમતા દેખાયા. ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ થતા પદયાત્રિકોનો ધસારો વધ્યો. ડાકોર જતા રસ્તા પર ઠેર ઠેર સેવા કેમ્પ ધમધમ્યા. કાળિયા ઠાકોરના ભક્તોથી માર્ગો ઉભરાયા. અમદાવાદના જય અંબે મિત્ર મંડળે પદયાત્રિકો માટે ભોજન કેમ્પ લગાવ્યો. 40 લોકોનું આ ગ્રુપ 300 કિલો ભજીયા, 200 કિલો ખીચું બનાવીને આપી રહ્યું છે સેવા. જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે ગુંજ્યા રસ્તા. ફાગણી પૂનમને લઈ યાત્રાધામ ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ડાકોરમાં 2000થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત. ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે અમદાવાદથી ડાકોર રૂટ પર દર 3 કિલોમીટરમાં પોલીસ સહાયતા કેન્દ્ર ઊભા કરાયા.
ફાગણી પૂનમના ઉત્સવમાં પ્રારંભ સાથે ડાકોર મંદિર રંગબેરંગી લાઇટ્સથી ઝળહળી ઉઠ્યું. રંગબેરંગી લાઇટ્સની રોશનીથી રાત્રિના સમયે મંદિર પરિસરનો અદ્ભુત નજારો જોવા મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ભૂટાન પ્રવાસે. પારો એરપોર્ટ પર પીએમ મોદીનું દબદબાભેર સ્વાગત. ભૂટાનના પીએમ શેરિંગ ટોબ્ગેએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમએ લખેલા ગીત પર ગરબે ઝૂમ્યા ભૂતાનના કલાકારો. ભૂતાનમાં પીએમ મોદીનું વિશેષ સ્વાગત થયું. ગુજરાતી પહેરવેશમાં ભૂતાનના કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી.